વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિ શાસ્ત્ર। તો હવે કાલે આપણે જોયું તો આંતરિક ઉર્જા, એની અંદર હતું કાર્ય અને ઉષ્મા। તો આંતરિક ઉર્જા કાલે જોઈ લીધું। હવે આજે આપણે જોઈશું કાર્ય અને ઉષ્મા। તો જુઓ પહેલું કાર્ય, ધારો કે એક થર્મોસ ફ્લાસ્કમાં પાણી ધરાવતી પ્રણાલી લઈએ। અહીં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થશે નહીં, આથી તેને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે, એડિયાબેટિક। બરાબર, સમોષ્મી એટલે થર્મોસ ફ્લાસ્ક છે, એની અંદર પાણી લઈએ છીએ। જુઓ બતાવું છું, પ્રણાલી અને પર્યાવરણને અલિગ કરતી દિવાલને શું કહેવાય? સમોષ્મી દિવાલ। જો આ રહી આકૃતિ, આ થર્મોસ ફ્લાસ્ક છે। હવે એની આ ઉપરથી બંધ છે, તો બહારથી અંદર કે અંદરથી બહાર જઈ શકે નહીં। જે અંદરનું અંદર છે, અંદરની અંદર ફસાઈ રહેશે। હવે આપણા ઘરમાં ફસાઈ ગયા છે, બરાબર। હવે ચાવી બહારથી ખોવાઈ ગઈ, લોક કરી દીધું છે, ને આપણે ઘરમાં છે, તો આપણે અંદરથી બહાર બી ના જઈ શકીએ કે બહારવાળું કોઈ અંદર બી આવી શકે ના। કેમ? કારણ કે ઘર તો બહારથી લોક છે, પણ આપણે બહારની ચાવી તો ખોવાઈ ગઈ। તો હવે ઘર ખોલે તો જ અંદર આવે ને આપણે બહાર જઈ શકીએ ને, પણ ઘર જ બંધ હોય, લોક ચાવી ખોઈ ગઈ, તો આપણે અંદર ને બહારના લોકો બહાર રહેશે। તો ના અંદરથી બહાર જવાય કે ના બહારથી અંદર અવાય। આયરિયાની આકૃતિ જો કાર્યની। હવે ધારો કે પ્રારંભિક અવસ્થાને આપણે અવસ્થા એ કહીએ અને તેનું તાપમાન TA અને આંતરિક ઉર્જા UA, બરાબર। હવે પ્રણાલીની અવસ્થામાં બે રીતે ફેરફાર થાય છે। જો પહેલું, પ્રથમ રીત, કેટલુંક યાંત્રિક કાર્ય કરીએ, જેમ કે 1 કિલો જૂલ કાર્ય નાના પેન્ડલો ફેરવીને અને તેને લીધે પાણીને ગુમાવીને કરવામાં આવે છે। ધારો કે નવી અવસ્થાને આપણે અવસ્થા B કહીએ, તેનું તાપમાન TB હોય અને આંતરિક ઉર્જા UB હોય, તો તેનું સૂત્ર ડેલ્ટા T બરાબર TB માઇનસ TA અને ડેલ્ટા U બરાબર UB માઇનસ UA થાય। આવી રીતના પાણી છે, આપણે હલાવ્યું પહેલાં, જો પાણી એમનેમ હતું, બરાબર। અહીંયા પાણી પહેલાં એમનેમ હતું, તો આને આપણે એ નામ આપ્યું। હવે હલાવ્યું, શું નામ થઈ ગયું? થોડુંક વધી ગયું, ગમે તેવું થયું ચેન્જ, તો એને આપણે બી આપ્યું। બસ એમ જ કહેવા માંગે છે આની અંદર। બીજી રીત, આપણે 1 કિલો જૂલ જેટલું વિદ્યુતીય કાર્ય કરીએ તો પણ ડેલ્ટા T બરાબર TB માઇનસ TA જેટલું જ થશે। હવે પહેલી આમ હતી તેને નામ આપેલું, હવે હલાવ્યું એટલે કંઈ ચેન્જ થયું ને શું નામ આપ્યું? B। તો હવે આના કરતાં આ તો વધારે જશે ને બીજા નંબરને, એટલે તો શું કહેવાય? B માઇનસ A। જેમ કે 1 પછી 2 આવે તો 2 માઇનસ 1 કરી, એમ જે બીજું આવે એમાંથી બાદ કરવાનું, તો TB માઇનસ TA। હવે આગળ, જેપી જૂલે 1840થી 50 વચ્ચે ઉપરના પ્રયોગો કરી, હવે આ વૈજ્ઞાનિક છે, એને 1840થી 50 વચ્ચે ઉપરના પ્રયોગો કરી દર્શાવ્યું કે પ્રણાલી પર આપેલ જથ્થાનું કાર્ય કોઈ પણ રીતે કરવામાં આવે તો પણ અવસ્થામાં થતો ફેરફાર સમાન જ હોય છે। સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય W એડિયાબેટિક, પ્રણાલીની બે અવસ્થાઓમાં ડેલ્ટા U જેટલું હોય છે। હવે ધન સંજ્ઞા દર્શાવે છે કે W એડિયાબેટિક ધન છે અને તે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે હોય છે। પ્રણાલી પર આના પર કાર્ય કરવામાં આવે તો શું હોય? ધન, અને પ્રણાલી આના દ્વારા આપણે લખીએ છીએ આના દ્વારા, તો એ દ્વારા કહેવાય, તેને શું કહેવાય? એનું મૂલ્ય ઋણ। આના પર કાર્ય કરવામાં આવે તો ધન, અને હું આમ ખોલું છું, બંધ કરું છું, આમ બંધ કરું છું, તો આના પર કાર્ય થાય છે, તો આને શું કહેવાય? ધન। અને આ પ્રણાલી દ્વારા કાર્ય કરું તો એને શું કહેવાય? ઋણ। એ W એડિયાબેટિક એટલે શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ। હવે ઉષ્માવાળો કાલે જોઈ લઈશું અને સામાન્ય કિસ્સો, બરાબર। આજે આપણે આટલું જ જોઈએ। આમાં એ જ કહેવા માંગતા કે ગમે તેટલું રીતના ઉમેરવામાં આવે, આ પડેલું છે ને એ આપ્યું નામ પાણી, હવે ઘુમાવીએ કાં તો ગમે રીતના એ બદલીએ, તો જે બદલાઈ ગયું એને શું કહેવાય? B। જે પહેલાં હતું એને એ બદલાઈ ગયું એને શું કહેવાય? B। તો હવે એમ જ કહેવા માંગે, ગમે તે રીતના આપણે દાખલ કરીશું તો આનું આ જ રહેશે, એનું એ જ નામ, અને બીજી વખત આવે અને બીનું બીજું નામ, બસ આ જ કહેવા માંગે, બીજું કંઈ નહીં। તો જોઈ લો આજનું ટોપિક કાર્ય, કાલે આપણે બીજું જોઈ લઈશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।